નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના આપના પોતાના યુટ્યુબ પ્લેટફોર્મ પર હું પ્રશાંત ચૌહાણ બધાનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ બધા જાણો છો કે જીપીએસસીની પરીક્ષા એ ગુજરાતની સૌથી ટફ એક્ઝામ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે લાંબા ટાઈમથી તૈયારી કરી રહ્યા છે પણ સફળતા એમનાથી થોડી દૂર રહી ગઈ છે. અને એક એવો વિદ્યાર્થીનો વર્ગ છે કે જે જસ્ટ અભી હાલ આ ફીલ્ડની અંદર પગ મૂક્યા છે અને જીપીએસસી પાસ કરી અધિકારી બનવાનું એક સપનું સેવી રહ્યા છે. તો એવા વિદ્યાર્થીઓ માટેનો આ લેક્ચર છે કે જે લોકો પરીક્ષા પાસ કરી અને સારા માર્ક્સે પરીક્ષા પાસ કરવા માગે છે અને સાથે ટોપરની અંદર પોતાનું નામ જોવા માંગે છે. તો પહેલા તો આ એવા વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો કે જે પરીક્ષાની તૈયારી કરે છે, તમારા મિત્રો છે અને તમારી સાથે સફળતાની ઉજવણી કરવા માંગે છે. તો એવા બધા વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો છે. ખાસ કરીને આ વિડીયોની અંદર આપણે એવી 7 આદતોની ચર્ચા કરવાની છે કે એ આદતો જો તમે પરીક્ષાની તૈયારી દરમિયાન અપનાવી લો છો તો તમને પરીક્ષા પાસ કરતા કોઈ રોકી નહીં શકે અને સફળતા તમારાથી વધારે દૂર નહીં રહી શકે. એકવાર પોતાના જીવનમાં આ 7 આદતો તમે અપનાવી જુઓ, 1 મહિના માટે અપનાવો અને પછી જો તમારામાં ચેન્જ જે આવી રહ્યો છે એનો અભ્યાસ કરો અને પછી જો તમને એમ લાગે કે કંઈક ને કંઈક મારામાં ચેન્જ આવી રહ્યો છે, ફાયદો થઈ રહ્યો છે, તો પછી આને કન્ટિન્યુ રાખજો જેથી તમને સફળતા ખૂબ જલ્દી મળે. તો પહેલા તો આ 7 આદતો કઈ છે એના વિશે આપણે ચર્ચા કરીએ, કેમ કે આ આદતો તમને શું કરાવવાની છે? સફળતા અપાવવાની છે. શું અપાવવાની છે? સફળતા અપાવવાની છે. તો એવી 7 આદતોની પહેલા તો આપણે શું કરીએ? ચર્ચા કરીએ. હવે કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટેની પહેલી આદત, તમારી પાસે એક ટાઈમ ટેબલ હોવું જોઈએ. શું હોવું જોઈએ? એક ટાઈમ ટેબલ. આ ટાઈમ ટેબલ શું કામ? તો કે આ ટાઈમ ટેબલની સાથે તમારી માટે દૈનિક જે ટાસ્ક છે, રોજે રોજ તમારે શું કરવાનું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ પહેલી બાબતો. મતલબ કે તમે જો લાંબા ગાળાનું ટાઈમ ટેબલ નથી બનાવી શકતા તો હું એવી એડવાઇસ તમને આપું, ડે ટુ ડે ટાઈમ ટેબલ બનાવો. મતલબ કે આવતીકાલે તમારે શું કરવાનું છે ને એની એક યાદી તમારી પાસે હોવી જોઈએ કે આજે મારે આટલી બાબતો કરવાની છે. જો હું ક્યારેય એવું નથી કહેતો કે તમારે 10-12 કલાક વાંચવું જોઈએ, પણ હું તમને એમ કહું છું તમારે રોજ વાંચવું જોઈએ. 10-12 કલાક કેટલી વાંચો છો આ મેટર જ નથી કરતું, પરંતુ તમે દૈનિક કેટલું અને કેવું વાંચો છો આ મેટર કરે છે. એટલે એક તો શું પહેલું કામ કરો, એક સરસ મજાનું તમે રાત્રે સૂતા પહેલા આવતીકાલનો એક ટાસ્ક તૈયાર કરો, જેને આપણી ભાષામાં ટાઈમ ટેબલ કહી શકીએ. એક એવો ટાસ્ક તૈયાર કરો કે તમને રોજ ખબર હોવી જોઈએ કે આવતીકાલે તમારે આખા દિવસમાં કઈ કઈ તૈયારી કરવાની છે. બીજી વસ્તુ કે આ ટાઈમ ટેબલ થોડું કેવું હોવું જોઈએ? લિબરલ હોવું જોઈએ, ફ્લેક્સિબલ હોવું જોઈએ. ટાઈમ ટેબલ તમારી પાસે જે છે એ કેવું હોવું જોઈએ? ફ્લેક્સિબલ ટાઈમ ટેબલ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ફ્લેક્સિબલ. હવે આ ફ્લેક્સિબલ ટાઈમ ટેબલથી તમને શું ફાયદો થશે? હવે ટાઈમ ટેબલ જે તમારું ફ્લેક્સિબલ હશે એનાથી તમને ફાયદો થશે કે તમે થોડાક ફ્લેક્સિબલ રહી શકો. એટલે કે તમે એનું ફોલોઅપ લઈ શકો એ પ્રમાણે. આખો દિવસ એવું ગીચોગીચ ટાઈમ ટેબલ ન હોવું જોઈએ કે તમારે જમવામાં પણ ઉતાવળ કરવી પડે, આરામનો કોઈ સ્કોપ ના હોય, તમારા દૈનિક જીવનમાં કોઈ મનોરંજનનો ટાસ્ક ન હોય, એવું નહીં. ટાઈમ ટેબલ થોડું લિબરલ અને ફ્લેક્સિબલ હોવું જોઈએ કે દિવસના થોડા કલાકોના ટુકડાને તમે એવી રીતે ડિવાઈડ કરી દો કે જેથી તમે ફ્લેક્સિબલ રહ્યો, તમને માનસિક થાક ન લાગે, શારીરિક થાક ન લાગે. એ પ્રકારનું એક ટાઈમ ટેબલ બનાવો અને એ ટાઈમ ટેબલને ફરજિયાત ફોલો કરવાનું રાખો. જ્યાં સુધી એ ટાઈમ ટેબલ ફરજિયાત ફોલો નથી થતું ત્યાં સુધી તમારે આ ટાઈમ ટેબલને વળગી જ રહેવાનું છે, ત્યાં સુધી નહીં સુવાનું. તો એક તો દૈનિક ટાસ્ક અને ડે ટુ ડે ટાઈમ ટેબલ કે આવતીકાલે તમારે શું કરવાનું છે તમને ખબર હોવી જોઈએ અને એ ટાઈમ ટેબલ ફ્લેક્સિબલ, રિલાયેબલ હોવું જોઈએ કે જેથી તમે એને ફોલો કરી શકો. આ પહેલી આદત થઈ ગઈ. હવે સાહેબ ટાઈમ ટેબલ બનાવી દીધું, પછી બીજી આદત તમારી શું? ટાઈમ ટેબલ બની લેશે પછી એને ફોલો કરવાનો તમારો ટાસ્ક થશે. એટલે કે તમે ડે ટુ ડે વસ્તુને ફોલોઅપ લેશો. હવે બીજી વસ્તુ થશે રિવિઝન. શું થશે? બીજી એક આદત પાડો, રિવિઝન. રિવિઝન માટે હું તમને એક ફોર્મ્યુલા સજેસ્ટ કરું છું. આને હું 147 નંબરની ફોર્મ્યુલા કહું છું, 147 ફોર્મ્યુલા. કઈ ફોર્મ્યુલા ફોલો કરો? 147 ફોર્મ્યુલા. હવે 147 શું છે?
તો કે આજે તમે ધારો કે જે વસ્તુ વાંચી છે એને 3 વખત તમે રિવાઇઝ કરો. એક જો તમે આજે વાંચો છો તો આવતીકાલે ને એકવાર ઉડતી નજર નાખી દો કે મેં શું વાંચ્યું છે. એના પછી ચોથા દિવસે એટલે કે પહેલા દિવસે એકવાર રિવિઝન કરો, એના પછી ચોથા દિવસે રિવિઝન કરો અને એના પછી વીકમાં એકવાર એટલે કે 7th ડે રિવિઝન કરો. મતલબ કે એકને એક વાર વાંચેલી તમારી જે વસ્તુઓ છે એ મગજમાં એકદમ મેમરાઇઝ થઈ જશે એટલે કે એને ભૂલવાના ચાન્સ ઓછા થઈ જશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓની એક ફરિયાદ હોય સાહેબ ફેક્ટ ડેટા યાદ નથી રહેતા, તો સતત રિવિઝન કરવાથી જ ફેક્ટ ડેટા યાદ રહેશે. એની કોઈ ગોળી, કોઈ કેપ્સ્યુલ કે કોઈ દવા નથી કે તમે ગળી ગયા એટલે તમને યાદ રહી જશે. એના માટે તમે આ ફોર્મ્યુલા ફોલો કરો, 1-4-7 ફોર્મ્યુલા. એટલે કે એક દિવસ વાંચ્યું છે, બીજા દિવસે એનું એકવાર રિવિઝન, ચોથા દિવસે રિવિઝન અને 7મા દિવસે રિવિઝન. આવી રીતે એકને એક વાર વાંચેલી વસ્તુ તમારા મગજમાં ગોઠવાઈ જશે. આ પ્રક્રિયા તમે કોઈ પણ આ પ્રક્રિયાથી શું થશે ખબર? રિવિઝન તમને નવા ટોપિકને શરૂ કરો છો તો એમાં તમને ખૂબ હેલ્પફુલ થશે. એટલે તમારો બેઝ ક્લિયર હશે, આગળની વસ્તુ બધી ક્લિયર છે, એટલે નવો ટોપિક તૈયાર કરવામાં તમને એટલી તકલીફ નહીં પડે જે એકદમ ફ્રેશથી તમે તૈયાર કરો છો. થોડું સરળ થઈ જશે તમારા માટે. એટલે ફરજિયાત રિવિઝન કરો. અને રિવિઝન માટે કઈ ફોર્મ્યુલા? 1-4-7 ફોર્મ્યુલા. એટલે કે એકના એક વસ્તુને તમારે કમસે કમ 3 વાર રિવિઝન કરવાનું છે. બીજી વસ્તુ કે આ બધું થઈ જાય છે, હવે તમને જે તકલીફ પડે છે એટલે કે તમારી જે ભૂલો છે, શું હશે? તમારી ભૂલો જે થતી હોય, આ ભૂલોનું શું કરો? એનાલિસિસ કરો. શું કરો? ભૂલોનું એનાલિસિસ કરો. એટલે કે તમે જે ભૂલ કરી રહ્યા છો એની એનાલિસિસ કરવાની આદત પાડો. એનું શું કરવું? એનાલિસિસ કરવું જોઈએ. હવે આમાં તમે પ્રામાણિક રહો. શું કરો? પ્રામાણિકતાથી એનાલિસિસ કરો. એવું નહીં કે આ તો આટલું સહેલું છે છતાં મને નથી આવડતું. આમાં પ્રામાણિકતા રાખવાની અને તમે પ્રામાણિકતા રાખીને તમારી ભૂલોનું એનાલિસિસ કરવાનું. ઘણીવાર કેવું થાય, આપણે કોઈ ટોપિક વાંચી ગયા છીએ, આપણને નથી ખબર પડી, છતાં આપણે ટોપિક સ્કીપ કરીને આગળ વહી જઈએ છીએ. આનાથી શું થાય છે કે એ ટોપિકમાં તમારા મિસ્ટેક થવાના ચાન્સ વધી જાય છે. એટલે ક્યારેય એવો ઈગો નહીં રાખવાનો, અભિમાન નહીં રાખવાનું. તમારી જે ભૂલો છે એને સ્વીકારો અને એનું એનાલિસિસ કરો. હવે એનાલિસિસ ક્યાંથી કરવાનું એ પણ હું તમને આગળ કહું છું. તો જો 3 બાબત થઈ. પહેલા એક ટાઈમ ટેબલ બનાવો, દૈનિક ટાસ્ક ડેઈલી તમને ખબર હોવું જોઈએ, એ ફ્લેક્સિબલ રિલાયેબલ હોવું જોઈએ. બીજી વસ્તુ કે તમારે રિવિઝન કરવાનું છે, 1-4-7 ફોર્મ્યુલા ફોલો કરવાની છે. ત્રીજી, તમારી ભૂલોનું એનાલિસિસ કરવાનું છે અને એ પ્રામાણિકતાથી કરવાનું છે. આ વસ્તુ. હવે આ ભૂલો તમારી ક્યાંથી એનાલિસિસ થશે? તો એના માટે તમારે ટેસ્ટ આપવાની છે. શું આપવાની? ટેસ્ટ આપો. હવે આ જે ટેસ્ટ આપો એમાં 2 પ્રકારની ટેસ્ટ આપો. એક જે ટેસ્ટ હશે એ મોક ટેસ્ટ હશે. શું હશે? આખા સિલેબસની ટેસ્ટ હશે, એને મોક ટેસ્ટ કહીએ. અને એક હશે સબ્જેક્ટિવ ટેસ્ટ હશે. એક કેવી હશે? સબ્જેક્ટિવ ટેસ્ટ હશે. અને એક તમારી ટોપિક ટેસ્ટ હશે. એક શું હશે? ટોપિક ટેસ્ટ. હવે જો ટોપિક ટેસ્ટમાં તો તમને નહીં ખબર, વાંધો પડશે નહીં, આમાં તમને તકલીફ નહીં પડે. પરંતુ જ્યારે આખા વિષયની ટેસ્ટ આવશે અને આખી મોક ટેસ્ટ આવશે, આને તમારે રિયલ એક્ઝામની જેમ લેવાનું છે. આ તમારે કઈ રીતે ફોલો કરો? રિયલ એક્ઝામ ટાઈમ બધું નક્કી કરી અને બેસો. એવું નહીં મોક ટેસ્ટ છે તમે આપી રહ્યા છો તો પરીક્ષામાં રિયલી 2 કલાક મળે છે તો એ 2 જ કલાકનું ટાઈમર સેટ કરીને બેસો. અને આ ટાઈમની અંદર તમે એટલા સિરિયસલી એક્ઝામ આપો કે જાણે તમે રિયલ એક્ઝામ આપી રહ્યા છો. એને ફોલો કરી તમે જે જવાબો લખ્યા છે એનું એનાલિસિસ કરી તમને કયા પ્રશ્નો નથી આવડ્યા, કયા ટોપિકો નથી આવડ્યા, ક્યાં તમને જવાબ આપવામાં થોડીક તકલીફ પડી છે, ક્યાં તમે કન્ફ્યુઝન અનુભવો છો, આ બધી વસ્તુનું એનાલિસિસ તમારે કરવાનું છે. એટલે કે એનાલિસિસ કરવામાં ક્યારેય પાછું પડવાનું નહીં. તમારી ભૂલોનું એનાલિસિસ આ ટેસ્ટ પરથી જ થશે. તમને ત્યારે જ ખબર પડશે કે આ ટોપિકમાં મને કેટલું આવડે છે અને જ્યાં તકલીફ છે એ વસ્તુને સર્કલ આઉટ કરી અને સરસ મજાની ફરી વખત એની તૈયારી કરી લ્યો. તો ચોથો મુદ્દો છે કે રેગ્યુલર ટેસ્ટ આપવી પડશે. એમાં અલગ અલગ પ્રકારની જે તમે ટેસ્ટ આપો છો એ બધી જ ટેસ્ટ આપવાની. એના પછી 5મો મુદ્દો છે લિમિટેડ રિસોર્સિસ. 5મો મુદ્દો શું તમારે ફોલો કરવાનો છે? લિમિટેડ રિસોર્સિસ. હવે આ તમારે ખૂબ જ ઓછા રિસોર્સિસ રાખવાના છે. એક જ સ્ત્રોતને વળગી રહેવાનું છે. કોઈ પણ એક જ સ્ત્રોત તમે જે ફોલો કરો છો એ સ્ત્રોતને વળગી રહ્યો.
જો તમે કોઈ ઓફલાઈન તૈયારી કરો છો તો તમે ઓફલાઈન લેક્ચરની સરસ મજાની નોટ્સ બનાવો. જો તમે ઓનલાઈન તૈયારી કરો છો તો એ ઓનલાઈન લેક્ચર્સની નોટ બનાવો. સૌથી પહેલા આનું સૌથી અગત્યનું તૈયારીનું માધ્યમ છે સ્ત્રોતમાં ક્લાસ નોટ અને પ્લસ રેફરન્સ બુક. પ્લસ શું છે? રેફરન્સ બુક. હવે જે ટોપિક તમે ક્લાસમાં ચાલે છે એ જ ટોપિકને એકવાર રેફરન્સ બુકમાંથી જોઈ લ્યો, કઈ ઘટતું કરતું હોય તેમાં તમારી નોટ્સમાં એડ કરી દો. આ એક જ સોર્સ અને રેફરન્સ બુક પણ એક જ પબ્લિકેશનની એક જ રાખવાની જે તે વિષયની. એવું નહીં કાંઈથી વાંચી લો, અહીંથી વાંચી લો, અહીંથી વાંચી લો. ઘણીવાર એમ થાય જો આ બુકમાંથી પૂછાઈ ગયું તો ના, એવું નહીં રાખવાનું. તમને તમારા ઉપર ભરોસો હોવો જોઈએ અને એ ભરોસા માટે એક જ બુકને ફોલો કરો અને પેલા ક્લાસ નોટ અને એ પછી એ ટોપિકની એકવાર રેફરન્સ બુક નજર કરવાની, એમાં ઘટતું તમારા ક્લાસ નોટની અંદર એડ કરી દો. તો એક જ રિસોર્સિસ, લિમિટેડ રિસોર્સિસને ફોલો કરવા. આજે શું થાય છે, ટેલિગ્રામમાં બહુ બધું મટીરિયલ ફરે છે. આ વાંચી લે, ઓલું વાંચી લે, પેલું કરી લે, ફલાણું કરી દે. પણ આ પીડીએફઓ ઇતિહાસ ગવાહ છે કે આ પીડીએફઓ માત્ર મોબાઈલની શોભા વધારવા હોય છે, નથી વાંચવા માટે હોતી. તો આ ખાસ વિદ્યાર્થી મિત્રો એક મારી નમ્ર વિનંતી છે કે એક જ સોર્સ કોઈ પણ જે તમારી પાસે અવેલેબલ છે એને જ ફોલો કરવાનું રાખો. લિમિટેડ રિસોર્સ અને ક્લાસ નોટ તમને પરીક્ષા પાસ કરાવી દેશે. આ પહેલી વસ્તુ. એના પછી બીજી વસ્તુ શું છે? કોન્સેપ્ટ ઉપર ફોકસ કરો. શેના ઉપર? ફોકસ ઓન કોન્સેપ્ટ. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જે તૈયારી કરી રહ્યા છો, શું તમે જે તૈયારી કરો છો એમાં બે પ્રકારની માહિતી હશે. એક ફેક્ટ ડેટા હશે અને એક હશે કોન્સેપ્ટ. એક શું હશે? કોન્સેપ્ટ. હવે જે ફેક્ટ હશે ને, આ ફેક્ટ તમે અવારનવાર ગોખવા પડશે. આ ત્યારે જ આવડશે જે રિવિઝન તમે અવારનવાર કરશો. આ ક્યારથી આવડશે? તમને રિવિઝનથી આવડશે આ ફેક્ટ ડેટા. પરંતુ કોન્સેપ્ટ જે છે એ તમારા સમજવા પડશે. મતલબ કે તમે જે કોઈ ડેટા વાંચી રહ્યો છો એને સમજવા પડે. ધારો કે તમે કલ્ચર વાંચી રહ્યા છો તો કે મંદિરોની શરૂઆત કેવી રીતે થઈ, કેમ આમાં આવા જ પ્રકારના શિલ્પો જોવા મળે છે, કેમ અહીંયા તમને આ જ પ્રકારના શિલ્પો છે, અહીંયા શિલ્પો કેમ ઘસાઈ ગયા છે, અહીંયા શિલ્પો કેમ તૂટી ગયા છે. આવા બધા કોન્સેપ્ટને ધ્યાન આપો. બીજી વસ્તુ, જો ઇતિહાસ વાંચી રહ્યા છે તો આ યુદ્ધથી કેવી કેવી અસરો થઈ છે, એ સિવાય યુદ્ધ અહીંયા જ કેમ લડાયું હતું. તો આવા બધા તમે કોન્સેપ્ટ સમજો. ખાસ કરી પોલિટી, ઇકોનોમી છે, સાયન્સ ટેક જેવા સબ્જેક્ટ છે, આની અંદર કોન્સેપ્ટ, જિયોગ્રાફી છે કે જેમાં કોન્સેપ્ટ સમજવા ખૂબ મહત્વના છે. તો કોન્સેપ્ટ સમજી એની અસરો, એના પ્રભાવો સાથે એના માટે શું કરી શકાય, આવી બધી વસ્તુને સાથે સાથે એડજસ્ટ કરતા જાઓ, લખતા જાઓ. અને ફેક્ટ જે હશે એ તો મેં તમને કીધું એની કોઈ દવા નથી, એ સતત રિવિઝન કરવાથી જ તમને આવડશે. એના માટે આપણે એક ફોર્મ્યુલા જોઈ છે, તે 147 ફોર્મ્યુલા. તો છઠ્ઠો મુદ્દો છે કે કોન્સેપ્ટ ઉપર વધારે ધ્યાન દેવાનું છે. ફેક્ટ તો આપણને માત્ર શું કરવામાં આવશે? અવારનવાર વાંચવાથી જ મને ફેક્ટ આવડશે. બીજી એક શું વસ્તુ છે? તો બીજી એક વસ્તુ સાતમી એ છે કે ખાસ કરીને ડેલી એક આન્સર લખવાની પ્રેક્ટિસ કરો. ડેલી આન્સર રાઇટિંગ. શું કરો? ડેલી આન્સર રાઇટિંગ કરવું ફરજિયાત છે. એક પ્રશ્ન ફરજિયાત લખો. કેટલો? વધારે નથી કહેતો, એક જ પ્રશ્ન લખો ડેઈલી. એક જ પ્રશ્ન લખો. આ ફરજિયાત કરો. હવે આનાથી શું થશે સાહેબ? જો, એક તો તમારી સ્પીડ વધશે. શું વધશે? સ્પીડ વધશે. બીજું, તમારા અક્ષરો સુધરશે. શું સુધરશે? અક્ષરો સુધરશે. બીજું, તમારા અક્ષરો સુધરશે. બીજું શું થશે કે તમને જવાબને કનેક્ટ કરતા આવડશે. શરૂઆતમાં તકલીફ પડશે, પછી જવાબને કનેક્ટ કરતા તમને આવડશે કે આના પછી મારે આવું લખવાનું છે, આના પછી મારે આ બાબતોનો ઉલ્લેખ કરવાનો છે. તો તમને એક તો આદત પડશે કે જવાબ કઈ રીતે લખો, કનેક્ટ કઈ રીતે લખો, પ્રશ્નને સમજવો કઈ રીતે, એની ડિમાન્ડ સમજતા આવડશે. આ બધી વસ્તુ તમને આનાથી ફાયદો થશે. હા, થોડાક સમય પૂરતું તમને અઘરું લાગશે કે આ સાહેબ થોડું તકલીફ પડી રહી છે, થોડું અઘરું પડી રહ્યું છે, પણ ધીમે ધીમે તમે આદતથી રૂટીન થઈ જશો. તો આ 7 આદતોને જીવનમાં ઉતારવાની. હવે ખાસ જ્યારે તમે ડેલી આન્સર રાઇટિંગ કરો છો તો એક વસ્તુ બીજી પણ હું તમને કહું. ખાસ આની અંતર્ગત કરંટ અફેરનું મહત્વ વિશેષ હોય.
તો કરંટની અંદર જે ચર્ચામાં મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર આન્સર તૈયાર કરો. એ સાથે તમે બીજું શું કરો તો કે આ મુદ્દાઓનો તમે એક કોન્સેપ્ટ અથવા તો એક શોર્ટ નોટ બનાવીને રાખો કે આનાથી શું, જેમ કે ગુજરાતમાં અત્યારે યુસીસી આવ્યું છે તો એના પ્રભાવો શું પડી શકે છે, એની સામે કયા કયા ચેલેન્જીસ આવી શકે છે, આવી બધી વસ્તુ તમે એના માટે શું કરી શકો છો. તો આવું બધું તમે તૈયાર રાખો. રોજ તમારે એકાદો કલાક જ્યારે આન્સર રાઇટિંગ કરો છો ત્યારે સાથે કરંટ અફેરને પણ આપવો, જેથી દુનિયાની અંદર થઈ રહેલી ઘટનાઓ ઉપર તમારું ધ્યાન રહેશે. જેમ કે અત્યારે ઈરાન ઇઝરાયલ યુદ્ધ ચાલી રહ્યું છે, તો આ યુદ્ધની અંદરથી આ યુદ્ધની અસરો વિશ્વની અંદર શું થઈ શકે છે, તો આ બધું જ તમને સમજણ પડશે. તો ડેલી આ વસ્તુને તમારે ફોલો કરવાની છે. આ બધું તમે જો રૂટીન આદતની અંદર ફોલો કરશો તો હું નથી માનતો કે તમને કોઈ પણ પરીક્ષા પાસ કરતા કોઈ અટકાવી શકે. જલ્દીથી જલ્દી તમે પરીક્ષાની અંદર શું મેળવશો? સફળતા મેળવશો. એટલા માટે હું કહું છું આ 7 આદતો જે છે એને જીવનમાં એવી રીતે તમે વણી લ્યો કે તમારા માટે આ પરીક્ષા પાસ કરવી બહુ સરળ થઈ જાય. અને આ એવું નથી કે 1-2 દિવસનો ખેલ છે મિત્રો. આ 1-2 દિવસનો ખેલ જ નથી. આને તમારે લોંગ ટાઈમ સુધી આ આદતોને શું કરવી પડશે? ફોલો કરવી પડશે. તો ખાસ આ આદતોને ફોલો કરવાનું ભૂલવાનું નથી તમારે. તો એ આદતો તમને અત્યારે વાર લાગશે, ધીમે ધીમે ફોલો થશે, પણ એકવાર જ્યારે તમે રૂટીન થઈ જશો ને પછી તમને તકલીફ નહીં પડે. સમજાઈ ગયું તમને? હવે આ બધી આદતો તો તમારી થઈ ગઈ મિત્રો, પણ એની સાથે તમારે ખાસ આ આદતો તમારી જે ફોલો તમે કરશો તો તમારી માટે એક મજબૂત ગાઈડન્સ જોશે તમને, અને એ ગાઈડન્સ આપશે વેબ સંકુલ. શું આપશે? વેબ સંકુલ. વેબ સંકુલે હાલમાં જ એક જીપીએસસી માટે બ્રહ્માસ્ત્ર કોર્સ લોન્ચ કર્યો છે. આમાં તમારા મેન્સના પ્રશ્નોનું સમાધાન આવી જશે, 360 ડિગ્રી કન્ટેન્ટ પણ આવી જશે, એના કોન્સેપ્ટ પણ આવી જશે, સાથે ફેક્ટ ડેટા પણ આવી જશે, સાથે આમાં નોટ્સ પણ લખાવવામાં આવશે. એ નોટ્સનું જ તમારે રિવિઝન કરવાનું રહેશે. તો જે મુદ્દાઓ આપણે કીધા એ બધા મુદ્દાઓને આવરી લેતો આ કોર્સ છે. હવે આ કોર્સ અત્યારે તમે જો બાય કરવા માંગો છો તો તમે વિધાઉટ મટીરિયલ લ્યો છો તો 9,999, સાથે રેફરન્સ બુક પણ તમે લ્યો છો તો 17,499 માં પડશે. ટીમ તમે જોઈ શકો છો, દમદાર ટીમ છે. એકદમ કહેવાય ને કે ગુજરાતની બેસ્ટ ટીમ તમારી પાસે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ કોર્સથી જે આપણી 7 આદતો આ બેને તમે મેચઅપ કરી દો ને, આ એક કિલર કોમ્બિનેશન છે. કેવું? બ્રહ્માસ્ત્ર વત્તા આપણી આ 7 હેબિટ્સ, આ બેને ભેગી કરો ઇઝ ઇક્વલ ટુ કિલર કોમ્બિનેશન બનશે. અને અંતે હું તમને એટલું જ કહીશ, બિલીવ ઇન યોર સેલ્ફ. તમારી જાત ઉપર વિશ્વાસ રાખો. કોઈ બીજા મિત્રો સાથે કમ્પેરિઝન ન કરો. પેલો શું કરે, પેલી શું કરે છે, પેલો બહુ આગળ નીકળી ગયો છે, હું એનાથી ઘણો બધો પાછળ છું, એને આટલું બધું આવડે છે. નેવર કમ્પેર. ક્યારેય પોતાની જાતને અન્ય લોકો સાથે કમ્પેર નહીં કરવાનું. હા, હરીફાઈ કરો પણ હેલ્ધી હરીફાઈ કરો, અને સાથે પોતાની જાત ઉપર કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ રાખો. તો ખાસ વિડીયોને મેક્સિમમ શેર કરજો જે લોકો તૈયારી કરે છે, કેમ કે ઘણીવાર આ 7 આદતો અન્ય કોઈનું જીવન પણ બદલી શકે છે. તો ઘણીવાર આંગળી ચીધવાનું ફળ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, શેર ઇટ, મેક્સિમમ લાઇક એન્ડ કમેન્ટ, અને ખાસ કરીને જો નવા છો તો આપણી ચેનલને ફોલો કરી દેજો. કઈ ચેનલ છે? વેબ સંકુલ ઓફિશિયલ. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.